શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના નિખાલસ અને બાળકો પ્રત્યેની લાગણીના દ્રશ્યો સામે આવ્યા છે। કામરેજના ખોલવડ ગામ ખાતે રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ હાજરી આપી હતી। તે દરમિયાન નેતાજીએ બાળકો સાથે બાળક બનીને વાર્તાલાપ પણ કર્યો હતો। શિક્ષણ મંત્રી સામાન્ય વ્યક્તિની માફક ઓટલા પર બેઠા હતા અને ત્યારબાદ બાળકોને ઓપરેશન સિંદૂરના મહિલા પાયલોટ વિશે જાણકારી આપી હતી। બાળકો સાથે નિખાલસ વાતો કરતા નેતાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કઈ સ્કૂલમાં ભણે? અરે વાહ, તું કેટલામાં ભણે? તું તું હવે હું શું કહું, તમને મજા આવે સ્કૂલમાં જવાની? તમારે શું બનવું છે? પાયલોટ? અરે વાહ, કાલે જો સિંદૂર ઓપરેશન થયું ખબર પાકિસ્તાન ઉપર, એમાં કોણ પાયલોટ હતા? કુરેશી હતા ને? એવું બનવાનું આપણે। સુનીતા વિલિયમ, અહલ્યાબાઈ હોલકર, ઝાંસીની રાણી, બધું આવે છે ને। આ વાતો કરીને તમારે એવું બનવાનું, બરાબર? રોજે મહેનત કરવાની, પ્રે કરવાનું, પછી સ્કૂલે જવાનું। વેરી ગુડ, મેં વાત સાંભળી તમે બહુ ડાયા છો, સાચી વાત કે અફવા છે? ચાલો ગુડ, આવજો, ટાટા। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના નિખાલસ અને બાળકો પ્રત્યેની લાગણીના દ્રશ્યો સામે આવ્યા છે। કામરેજના ખોલવડ ગામ ખાતે રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ હાજરી આપી હતી। તે દરમિયાન નેતાજીએ બાળકો સાથે બાળક બનીને વાર્તાલાપ પણ કર્યો હતો। શિક્ષણ મંત્રી સામાન્ય વ્યક્તિની માફક ઓટલા પર બેઠા હતા અને ત્યારબાદ બાળકોને ઓપરેશન સિંદૂરના મહિલા પાયલોટ વિશે જાણકારી આપી હતી। બાળકો સાથે નિખાલસ વાતો કરતા નેતાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કઈ સ્કૂલમાં ભણે? અરે વાહ, તું કેટલામાં ભણે? તું તું હવે હું શું કહું, તમને મજા આવે સ્કૂલમાં જવાની? તમારે શું બનવું છે? પાયલોટ? અરે વાહ, કાલે જો સિંદૂર ઓપરેશન થયું ખબર પાકિસ્તાન ઉપર, એમાં કોણ પાયલોટ હતા? કુરેશી હતા ને? એવું બનવાનું આપણે। સુનીતા વિલિયમ, અહલ્યાબાઈ હોલકર, ઝાંસીની રાણી, બધું આવે છે ને। આ વાતો કરીને તમારે એવું બનવાનું, બરાબર? રોજે મહેનત કરવાની, પ્રે કરવાનું, પછી સ્કૂલે જવાનું। વેરી ગુડ, મેં વાત સાંભળી તમે બહુ ડાયા છો, સાચી વાત કે અફવા છે? ચાલો ગુડ, આવજો, ટાટા।